Good morning, dear friends, and welcome back in this lesson. Now, today we are learning the topic number 5.1.4. મિત્રો ટોપિકનું નામ છે અધિશોષણ સમતાપ વક્ર. હવે આ મુદ્દાને સમજવો હોય તો પહેલા તો અધિશોષણ શું છે આપણને ખ્યાલ હતો, બરાબર? આ સમતાપ શું છે તમે ધોરણ 11 માં સમતાપી પ્રક્રમ એટલે કે જે અચળ તાપમાને પ્રક્રમ થતા હોય તેનો અભ્યાસ કરી આવ્યા છો. અને તાપમાન વિશેનો જ્યારે અભ્યાસ થયો છે, ઉષ્માગતિકીય પ્રક્રમોનો જ્યારે તમારી પાસે બેઝિક કોન્સેપ્ટ છે, તો આપણે ગત લેક્ચરમાં આપણા જ આ પ્રકરણમાં અધિશોષણના પ્રકારોનો અભ્યાસ કરી ગયા. એટ ધેટ ક્લિયર? કેટલા પ્રકારો છે મિત્રો? બે. એક ભૌતિક અધિશોષણ એન્ડ સેકન્ડ ટાઈપ ઓફ કેમિસોર્પ્શન એટલે કે રાસાયણિક અધિશોષણ. સો ડિયર ફ્રેન્ડ્સ, ઇન ધ ફિઝિસોર્પ્શન એટલે કે ભૌતિક અધિશોષણમાં તાપમાન વિશેનો એક આપણે મુદ્દો એટલે કે એની લાક્ષણિકતા, જે પેલા તફાવતીય મુદ્દાઓમાંનો એક મુદ્દો બન્યો છે. અને એ ભૌતિક અધિશોષણની એક લાક્ષણિકતા રહી છે કે તાપમાનના વધારા સાથે એ અધિશોષણ ઘટે છે. કયું? ભૌતિક અધિશોષણ, બરાબર? તો આ તાપમાનનો વધારો એ જ રાસાયણિક અધિશોષણમાં પાછો ઉલટસુલટ ફેરફાર નોંધે છે. ક્લિયર ને? એટલે તાપમાનને કારણે એટલે કે જો એટલે કે તાપમાન આપણે અચળ રાખીએ છીએ, તો આ અધિશોષણની ઘટના માટે આપણે શું નોંધનીય બાબતો છે એ પ્રાયોગિક રીતે જ્યારે સૌથી પહેલા હું તમને અહીંયા એટલા માટે તો એને રેડ પેનથી માર્ક કરીને બતાવીશ કે સૌથી પહેલા 1909 માં ફ્રુન્ડલીચ વૈજ્ઞાનિક થઈ ગયા. ફ્રુન્ડલીચ. એ ફ્રુન્ડલીચ વૈજ્ઞાનિકે 1909 માં એવું યથાર્થ કરી બતાવ્યું. પણ યથાર્થ ક્યારે થાય? પ્રાયોગિક પરિણામોને સૈદ્ધાંતિક રીતે ચકાસવામાં આવે, એટલે કે એને ગાણિતિક રીતે સિદ્ધાંત અને ઉપસિદ્ધાંત એક સિક્કાની બે બાજુઓ જેવું છે. અને એને પાછા ક્યારેક આલેખની રીતે પણ ચકાસવામાં આવે, કોઈ ઘાતાંકીય રીતે ચકાસવામાં આવે. તમામ રીતે ચકાસ્યા પછી તેમાં પરિણાત્મક જો કદાચ પરિણામો મળે એટલે કે સફળ પરિણામો મળે ત્યારે તે અભ્યાસને બિરુદ પામે છે. એટલે કે આપણે પાઠ્યપુસ્તકમાં જે અત્યારે અભ્યાસ કરીએ છીએ ને, તે તેનું જે વિચરણ છે એટલે કે તેનું સંખ્યાત્મક રીતે કે તેનું અનુમાનથી કે તેને પ્રાયોગિક રીતે કોઈ પરિબળોની સાથે અભ્યાસમાં લેવામાં આવ્યું છે. અને તે વાત ફ્રુન્ડલીચ નામના વૈજ્ઞાનિકે અધિશોષણની ઘટના માટે સમતાપ વક્ર દ્વારા અભ્યાસ કરાવડાવ્યો છે. હવે અધિશોષણની ઘટના માટે બે મુખ્ય ઘટક કયા? અધિશોષક અને અધિશોષિત વાયુ. તો આપણે હવે એનો અભ્યાસ જો આપણે કરીએ તો આ વૈજ્ઞાનિકે ઘન અધિશોષક જે છે એ અધિશોષક એમનું દળ એમ તરીકે દર્શાવ્યું છે. આને આપણે દળ કહીશું, બરાબર? એમ દળ. અને એ જ પ્રમાણે વાયુ અધિશોષક અધિશોષિત લીધો છે. અધિશોષિત એમના જથ્થાને x તરીકે લીધો. ધેટ મીન્સ હિયર ઇઝ ધીસ ઇઝ માસ. અહીંયા પણ દળ છે અને અહીંયા તેનો આપણે જથ્થો છે ને. આમ તો સમાનાર્થી શબ્દો જેવું તમને લાગશે, માસ કહીશું તો. એટલે અધિશોષિત થનારો જે વાયુ છે તેનો જે x જથ્થો છે તે તેના એકમ દળથી, હવે એનું વિચરણનો અભ્યાસ જ્યારે ફ્રુન્ડલીચ નામના વૈજ્ઞાનિકે કર્યો તો દબાણનો ફેરફાર સાથે કર્યો. એટલે આ બંનેનો અભ્યાસ, આ બંનેને એક વિચરણ દબાણના ફેરફારથી અભ્યાસ કરવામાં આવ્યો છે. અહીંયા હું થોડા ટૂંકા વાક્યો લખીશ કારણ કે આપણે થોડીક લાંબી મજલ ઉપર આજના લેક્ચર્સમાં વાત કરવાની છે. એક આલેખ દોરવાનો છે. કદાચ જો જગ્યાનો અભાવ હશે તો આપણે એ આલેખમાં જ એક નવા આલેખની શરૂઆત કરીશું. સો ડિયર ફ્રેન્ડ્સ, અહીંયા અધિશોષક દળ એમ જે એકમ દળ એમનું લીધું છે
અને તેની પર અધિશોષિત થનારો જે વાયુ છે એનો x જથ્થો લીધો છે અને તેમને ગાણિતિક રીતે પહેલા તો પ્રયોગો કર્યા ઊંચા દબાણે લઈ જઈને, હવે ઊંચા દબાણે લઈ જતા વળી પાછું તાપમાનમાં પણ વધારો થયો અને એટલા માટે તેમણે આલેખ દ્વારા અને ગાણિતિક સમીકરણ દ્વારા બંને દ્વારા રજૂઆત કરી. તો ચાલો આપણે પહેલા આને આલેખ દ્વારાની રજૂઆત પણ અને ગાણિતિક રીતે અમે કયું સમીકરણ આપ્યું એની પણ રજૂઆત કરીશું. તો કાળા કલરની પેનથી હું પહેલા તો અક્ષ દોરીશ. તો આ રીતે ધારો કે x અક્ષ અને y અક્ષ ઉપર એકમ દળ અધિશોષકનું લીધું, બરાબર, અને વાયુનો અધિશોષિત થનારો એમાં જથ્થો લીધો. ધેટ મીન્સ y અક્ષ પર અહીંયા x/m છે અને x અક્ષ ઉપર આ રીતે હોય તો એના x ઉપર છે ને અહીંયા આ દબાણ અને અહીંયા આ બંને વસ્તુ છે. તો અહીંયા x/m વિરુદ્ધ p, દબાણમાં વધારો, અહીંયા x/m માં પણ આ રીતે y અક્ષ પર ઉપર જતા વધારો. here is this is the 0. હવે જ્યારે તેને સમતાપ વક્ર, આ જ્યારે બંનેના દબાણનો ફેરફારનો અભ્યાસ કર્યો તો કોઈ ખાસ તાપમાને, કોણે? ફ્રુનલિશ નામના વૈજ્ઞાનિકે ખાસ તાપમાને, કોઈ ચોક્કસ તાપમાને, અને એ તાપમાન એ સમતાપ ક્યારે છે એટલે કે એનો વક્ર સમતાપ ક્યારે બને છે એના અભ્યાસ માટે હવે તાપમાનના ફેરફારો આવ્યા. જેવાને તાપમાનના ફેરફારો આવ્યા તો હું તમને એને લાલ કલરની પેનથી આ બતાવી રહ્યો છું મિત્રો. સૌથી પહેલું તો તેમણે એક નીચા તાપમાને વાત કરી. તો સૌપ્રથમ તેમણે જે તાપમાન લીધું ને એ 195 કેલ્વિન તાપમાન, એટલે કે 193 થી ચાલુ કરી 195 કેલ્વિન. ત્યારબાદ પછી બીજો જે વક્ર એ એમણે 244 કેલ્વિન તાપમાને નોંધેલો છે. તો આનો મતલબ એ થયો, જુઓ, તાપમાનમાં વધારો થયો. મિત્રો, તાપમાનમાં વધારો એ ભૌતિક અધિશોષણનો ઘટાડો સૂચવે છે. ખ્યાલ છે ને? તાપમાનનો વધારો એ ભૌતિક અધિશોષણનો ઘટાડો સૂચવે છે. તો સામે તમે જુઓ દબાણમાં વધારો થાય છે, વળી પાછું અહીંયા તો કે 273 કેલ્વિન તાપમાન. હવે તમે જોઈ લો 195 કેલ્વિન, 244 કેલ્વિન, 273 કેલ્વિન, કેલ્વિનમાં છે મિત્રો આ બધા. એટલે ખાસ તમે પણ નોંધ લીધી અને પાઠ્યપુસ્તક પ્રમાણે જ આપણે આગળ જઈએ છીએ. તો આનો મતલબ કે દબાણનો વધારો થઈ રહ્યો છે. અહીંયા x/m જે છે એના વિરુદ્ધમાં અત્યારે, તો આનો મતલબ એ થયો કે તાપમાનમાં આ વક્ર કંઈક શું સૂચવે છે તો એમણે ગાણિતિક રીતે અત્યારે આપણને એક સમીકરણ દ્વારા સૂચવ્યું અને સમીકરણ આ રીતે છે કે સમીકરણ x/m is equal to k.p raised to 1/m. હવે હું આને બોક્સ બનાવી દઉં એટલે વાદળી કલરમાં વાદળી કલર ભળી જાય છે તો તમને થોડુંક અલગ હાઇલાઇટ થાય. આટલું જે સમીકરણ છે આની ઉપર હવે આપણે આગળ વધવાની વાત કરીએ છીએ. So here is this is the therefore n is greater than 1. Okay. હવે જુઓ મિત્રો, આ સમીકરણ પ્રમાણે અને આ આલેખ પ્રમાણે આપણે વાત કરીએ તો ખરેખર તો જે અધિશોષક છે ને એ અધિશોષક m ના પ્રતિ ગ્રામે અધિશોષિત થનારો x નો જે જથ્થો છે, આ જે દળનો જે જથ્થો છે એને દબાણ વિરુદ્ધ અહીંયા આલેખ દોરવામાં આવ્યો છે. એટલે ચોક્કસ દબાણે તાપમાનના વધારા સાથે, ચોક્કસ દબાણે તાપમાનના વધારા સાથે ભૌતિક અધિશોષણમાં શું નોંધાયું તો કે ભૌતિક અધિશોષણમાં ઘટાડો નોંધાયો છે. ધેટ મીન્સ હિયર ઇઝ ધ ફિઝિક્સ ઓપ્શન જે છે ને એની આપણે વાત કરી છે. સો નાઉ નેક્સ્ટ સ્ટોપ, એટલે કે આ સ્ટેપની અંદર આપણે આગળ વધીશું. હવે જો આ રીતે આ વક્રથી ફ્રુનલિશ નામના વૈજ્ઞાનિકે અભ્યાસ કર્યો, પરંતુ આ યથાર્થ ત્યારે બને કે જ્યારે આનો ઘાતાંક લેવામાં આવે, ઉપરાંત આવા આલેખમાં સીધી રેખાનો આલેખ મળે તો એ ચોક્કસ યથાર્થ છે એમ સાબિત થશે. કારણ કે અહીં તો તાપમાનના વધારા સાથે ભૌતિક અધિશોષણમાં સ્વાભાવિક છે ને કે ચોક્કસ એવું કોઈ દબાણ હતું અને એમાં તાપમાનના વધારા સાથે ભૌતિક અધિશોષણમાં ઘટાડો નોંધાયો. તો આપણે તો કોઈ પણ પ્રકારનું અધિશોષણ હશે તો ફ્રુનલિશ નામના વૈજ્ઞાનિકે જે સંશોધન કર્યા પછી હવે જ્યારે આ સમીકરણમાં બંને બાજુ ઘાતાંક લઈશું તો આ વક્ર જે વક્ર થશે ને એ વક્ર હંમેશા ઊંચા દબાણે સંતૃપ્તતાને પહોંચશે. ધેટ મીન્સ ધ સેચ્યુરેટેડ ઓફ ધ હાયર ટેમ્પરેચર. અહીંયા ચોક્કસ દબાણે જે વાત કરીને આપણે કે જે ચોક્કસ દબાણે તાપમાનના વધારા સાથે, જો આ ચોક્કસ દબાણે તાપમાનના વધારા સાથે ભૌતિક અધિશોષણમાં ઘટાડો નોંધાય છે
પરંતુ જો ઊંચું દબાણ થશે તો આ વક્રો ઊંચા દબાણે સંતૃપ્તતાને પહોંચતા જણાશે. આનો મતલબ એ થયો કે હવે આપણે આવા સમીકરણને જો સ્વાભાવિક ઘાતાંક લઈ લઈશું તો બંને બાજુ ઘાતાંક લઈ લો. ચલો આ બંને બાજુનો ઘાતાંક લઈશું તો log x upon m is equal to log k plus here is this the raised to અહીંયા ગુણકમાંથી જશે 1 upon n log p. બરાબર. હવે આ આપણી પાસે જે ઘાતાંકનું સમીકરણ મળ્યું છે એટલે આ સમીકરણ એ ફ્રુન્ડલીચ સમતાપ વક્રની યથાર્થતા, આની યથાર્થતા ત્યારે જ સૂચવશે કે જ્યારે સીધી રેખાનો આલેખ મળશે. એટલે જે પણ પરિણામો પ્રાયોગિક રીતે મળ્યા એમને હવે ચલો આ એક આલેખ તો હતો જ, આપણે એ આલેખમાં નથી ચર્ચા કરવી. ચલો જુઓ બીજો આલેખથી હું તમને સમજાવું. તો અહીંયા વળી પાછું આ x છે, આ y છે, here is this the 0. હવે જુઓ મિત્રો, આ જે x upon m હતો એની જગ્યાએ આપણે અહીંયા શું લઈશું? તો ગ્રીન કલરની પેનથી એટલા માટે બતાવીશ કારણ કે આ સમીકરણ છે એ થોડી અલગ પડે. તો અહીંયા આ y અક્ષ ઉપર આપણે log x upon m લઈશું, છે ને? અને જ્યાં p લીધું હતું ત્યાં શું લઈશું? log p. આ log p લઈશું. તો આપણી પાસે કઈ બે વેલ્યુ બાકી રહેશે? log k અને 1 upon n. તો આનો મતલબ એ થયો કે ચાલો હવે આ રીતે એનો વક્ર પ્રાયોગિક પરિણામોથી આલેખમાં મૂકતાની સાથે શું મળે છે? તો આલેખમાં મૂકતાની સાથે ઊંચા દબાણે જો કોઈ ચોક્કસ દબાણ થયું, તાપમાનનો વધારો થયો, પણ જ્યારે ઊંચા દબાણે અને કોઈ ચોક્કસ એવું સમતાપ વક્ર આવ્યો તો ત્યારે શું થયું? તો અહીંયા આ આલેખ આ રીતે સીધી રેખાનો મળ્યો. that means here is this is the slope. એટલે અહીંયા આ જે સ્લોપ મળ્યો છે તે a અને b નો ઢાળ મળ્યો. તો આ ઢાળની કિંમત 1 upon n થશે. જોઈ લો, છે ને કે જે ખરેખર k અને n અચળાંક હતા. અહીંયા જે k અને n એને આપણે અચળાંક કહીશું. એ બંને અચળાંક તરીકે આપણે લીધા. તો એનું મૂલ્ય અહીંયા ખરેખર તો log p ના આગળના જે સાંખ્યિક ગુણાંકની અંદર તો એ અચળાંક માટે ઢાળનું મૂલ્ય થઈ ગયું. હવે આનો મતલબ એ થયો કે આપણી પાસે જે ચોક્કસ આટલો સ્વાભાવિક અહીંયાથી તો આપણે થોડુંક આ રીતે બતાવવાનું. જો અહીંયા આ આવ્યો આલેખ, અહીંયા જે આલેખ હતો ને એના કરતા જુઓ તમે આટલો અહીંયા ડિફરન્સ આવ્યો છે. બરાબર, જે આપણે પહેલા દોર્યો એના કરતા થોડો ડિફરન્સ છે. હવે વાદળી કલરની પેનથી જે આટલો ડિફરન્સ બતાવવા માંગુ છું તે છે આપણી પાસે log k જે y ધરી જે છે ને, y ધરી એની ઉપર એનો આંતરછેદ છે. here is this is the intersection, એટલે કે જે આંતરછેદ છે એને આપણે log k. તો જો બધા જ મૂલ્યો મળી ગયા. log x upon m, log p, log k એનો આંતરછેદનું મૂલ્ય છે and 1 upon n, that means this is the value of the slope. મેઇન વસ્તુ એ છે કે ફ્રુન્ડલીચના જે અધિશોષણ સમતાપ વક્રમાં જ્યારે સીધી ઢાળ ધરાવતી આવી સીધી રેખાનો આલેખ મળે તો આ ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપ વક્ર એ યથાર્થ છે એવું આ સીધી રેખાથી માલુમ પડે છે. આનો મતલબ એ થયો કે આ બંને અને આ સમીકરણ બંને એની ઉપરથી ચોકસાઈપૂર્વક એટલું તો કહી શકાય કે આ ફ્રુન્ડલીચ સમતાપ અધિશોષણ સમીકરણ કે જે પણ એનો અભ્યાસ છે એ આશરા પડતી વર્તણૂક સમજાવે છે. એટલે કે લગભગ આમ લમસમ આશરા પડતી વર્તણૂક છે એમની. કોની? તો કે અધિશોષણ સમતાપની. પરંતુ એક વસ્તુ છે કે તે યથાર્થ તો છે જ. હવે એના 1 upon n ના મૂલ્યો ઉપરાંત x upon m ના મૂલ્યો એની પરથી આપણે આવા અધિશોષણને સમજવું છે. તો ચાલો એને આપણે નોટ બી કરી લઈશું અને એને હું કાળી પેનથી સમજાવવા માંગુ છું. So here is this is the 1 upon n નું મૂલ્ય. ખાસ ધ્યાન રાખજો મિત્રો, જો આ 1 upon n નું મૂલ્ય અથવા તો સીધે સીધું is equal to 0 કરીએ. ચલો 1 upon n is equal to 0 જ્યારે પણ હોય ત્યારે x upon m એ અચળાંક થઈ જશે. જો મિત્રો આ તમારી સામે જ છે અને આપણે લખીએ છીએ કે જ્યારે પણ 1 upon n આ સમીકરણ પ્રમાણે ઘાતાંકીય સમીકરણ જે પણ આપણે આ લીધું
એ આ સમીકરણ પ્રમાણે 1/n0 ત્યારે x/m એ અચળાંક થશે. બરાબર. આનો મતલબ શું થયો? ધેરફોર અધિશોષણ, આ જે પણ અધિશોષણ થયું છે એ દબાણથી સ્વતંત્ર છે. દબાણથી કેવું છે? એકદમ ઇન્ડિપેન્ડન્ટ છે. માટે અધિશોષણ એ દબાણથી સ્વતંત્ર છે. હવે યાદ આવે છે એક મુદ્દો ગત લેક્ચરનો કે ઊંચા દબાણે ભૌતિક અધિશોષણ શું સૂચવે છે? બહુઆણ્વીય સ્તર રચે છે ને? તો આનો મતલબ તે થયો કે 1/n જો ઢાળનું મૂલ્ય 1/n બરાબર 0 હોય ત્યારે x/m બરાબર અચળાંક. તો આનો મતલબ કે આ 0 મૂલ્ય કેમ લીધું? તો મિત્રો 1/n ધેટ મીન્સ કે આ જે મૂલ્યો છે એ 0 to 1 હોવા જોઈએ. એટલે આપણે અહીંયા એક નોંધ રહી ગઈ, પરંતુ લખી નાખીએ કે આવા જે મૂલ્યો છે ને એ મૂલ્યોમાં આપણે 0 થી 1 નું મૂલ્ય, પરંતુ એનું સંભવિત વિસ્તાર કેટલો? એનો સંભવિત મિત્રો વિસ્તારની જો વાત કરીએ તો 0.1 to 0.5 આટલી આ મૂલ્યની આપણે વાત કરી શકાય. આ 0 થી 1 તો આપણે 1/n ના મૂલ્યો એટલે કે જે પણ એમના 1/n નું મૂલ્ય છે ને એ 0 થી 1 ની વચ્ચે આપણે લેવાની વાત કરીએ છીએ. શા માટે? તો તમે ગાણિતિક સમીકરણ પણ અહીંયા અત્યારે ભણી ગયા, એમના બંનેના આલેખ અને કયા તાપમાને કયા દબાણે અત્યારે ચર્ચા થાય છે. સો યુ નો વેરી વેલ. એટલે આપણે 0 થી 1 નું મૂલ્ય જો 1/n માટેનું વિચારીએ તો એનો સંભવિત વિસ્તાર છે 0.1 ટુ બિટવીન 0.5. હવે આ જે ઘાતાંકીય સમીકરણ છે એ સમીકરણ દબાણના એક સીમિત વિસ્તાર પૂરતું જ વ્યાજબી ગણી શકાય. દબાણ, આ જે દબાણ છે ને એ દબાણના સીમિત વિસ્તાર પૂરતું જ. એટલે કેટલો સીમિત વિસ્તાર? તો કે એનો સંભવિત વિસ્તાર 0.1 ટુ બિટવીન 0.5 એટલા પૂરતું જ તે પોતે અત્યારે સીમિત ગણી શકાય છે. એટલે સીમિત છે અને માટે 1/m નું મૂલ્ય જો 0 હોય ત્યારે x/m એ અચળાંક થશે. અને માટે ત્યારે આ એક શરત આવી ગઈ કે અધિશોષણ એ દબાણથી સ્વતંત્ર છે. ચલો બીજી એક શરતની આપણે વાત કરીએ કે જ્યારે 1/n નું મૂલ્ય 1 હોય તો શું? કારણ કે આપણે 0 થી 1 લીધું ને, તો ચલો 1/n નું મૂલ્ય 1 હોય ત્યારે x/m શું થશે? તો ત્યારે x/m that means this is equal to kp. આનો મતલબ એ થયો એટલે કે x/m where is s p. જોઈ લો આ જે પણ છે અહીંયા ધ્યાન આપો છે ને, x/m where is s p. તો આ બે શું છે? એના અચળાંક થઈ ગયા. ધેટ મીન્સ ક્લિયર. એટલે કે આ જે પણ આલેખ સીધી રેખાનો મળ્યો છે તેના માટે ફ્રોન્ડલીચ વૈજ્ઞાનિકે સૂચવેલું અધિશોષણ ક્ષમતા વક્ર એ યથાર્થ છે. અને જ્યારે પણ આવું થાય મિત્રો, આ શરત મળશે ત્યારે અધિશોષણ એ દબાણના સમપ્રમાણમાં છે. જેમ અહીંયા અત્યારે આપણે એક શરત લખીને આ શરતની વાત કરીએ, આ શરત નંબર 1 અધિશોષણ એ દબાણથી સ્વતંત્ર છે. ધેટ મીન્સ હિયર ઇઝ this conditions, but here is this position and condition. That means there is x/m where is sp. એટલે કે તે દબાણના સમપ્રમાણમાં છે. કેમ? કારણ કે x/m શું છે? તો x અધિશોષિત થનારા વાયુનો જથ્થો છે અને m એ તેના અધિશોષકનું એકમ દળ છે. અને તે અધિશોષણની ઘટના માટે દબાણના સમપ્રમાણમાં છે, જેને આપણે શરત નંબર 2 કહી શકાય. આ શરત નંબર 2 અધિશોષણ એ દબાણના સમપ્રમાણમાં કહી શકાય. મિત્રો અહીંયા અત્યારે બહુ જ કંજક્ટેડ તમને અત્યારે લખાણ લાગે છે, પણ આટલા એક નાનકડા સરસ ફલક ઉપર 2 આલેખ, 2 સમીકરણ ઉપરાંત તેની 2 કન્ડિશન્સ અને તેની બંને શરતો, જે કન્ડિશન્સ કહીએ છે તેને તેના સંભવિત વિસ્તાર સાથે આપણે અભ્યાસ કરી રહ્યા હતા. હવે જુઓ મિત્રો, આની ઉપરથી એક ફલિત વાક્ય તમને કહી દઉં. એટલા જ માટે હંમેશા ઊંચા દબાણે, સાંભળી લેજો, આ બધો અભ્યાસ કર્યા પછી ઊંચા દબાણે આવું અધિશોષણ સંતૃપ્તતાએ પહોંચે છે. ધેટ મીન્સ ઇટ્સ અ રીચ ઓફ સેચ્યુરેશન્સ. કોણ? એડસોર્પ્શન.
તો ઊંચા દબાણે અધિશોષણ એ સંતૃપ્તતાને પહોંચે છે. જેમ દબાણ ઊંચું હશે તો એ અધિશોષણ સંતૃપ્તતાએ પહોંચે છે, અને આથી જ અહીંયા ઊંચા દબાણે સંતૃપ્તતાએ પહોંચે એટલે શું થયું? નિષ્ફળ નીવડે છે. તો આનો મતલબ શું કહી શકાય સાહેબ? આ તો બધી અહીંયા કેવી વાત થઈ? અધિશોષણ ક્ષમતા વક્રમાં તમે કીધું કે સાહેબ દબાણના ફેરફારથી અભ્યાસ, તો એક્ઝેક્ટલી જે પણ જો નીચું દબાણ રાખીએ છીએ તો અને ઊંચું દબાણ રાખીએ છીએ તો આ સમતાપ વક્રના અભ્યાસ પરથી નક્કી થઈ ગયું કે ભાઈ અધિશોષણ એ દબાણથી સ્વતંત્ર છે. શરત નંબર 2, જો તેમની વેલ્યુ એટલે કે તેમના સંભવિત વિસ્તારની વેલ્યુ આપણને આવી સૂચવે છે તો x/m where is speed, that means કન્ડિશન નંબર 2 કે એ અધિશોષણ એ દબાણના સમપ્રમાણમાં છે. પણ જો ઊંચું દબાણ હશે તો અધિશોષણ સંતૃપ્તતાએ પહોંચી જશે. ધેટ મીન્સ આ બધો જ જે અભ્યાસ છે એ પરફેક્ટ આપણને ફ્રોનલિશ નામના વૈજ્ઞાનિકે સમતાપ ઘટનાથી સમજાવેલો છે. એન્ડ સેકન્ડ થિંગ ઓફ, એટલા જ માટે પ્રાયોગિક રીતે સમતાપી રેખા, આ જે છે ને સમતાપી રેખા, પ્રાયોગિક રીતે જે મૂલ્યો મળ્યા ને આમાં મૂક્યા અને પછી આલેખ દોર્યો, તો પ્રાયોગિક રીતે જે સમતાપી રેખા છે એ શું બતાવશે? તો કે હંમેશા ઊંચા દબાણે તેનું અધિશોષણ સંતૃપ્તતા દર્શાવે છે, પરંતુ ઊંચા દબાણે તે નિષ્ફળ નીવડે છે. આપણે મિત્રો આ અભ્યાસ કર્યા પછી જો ક્વેશ્ચન તરીકે પરીક્ષામાં પૂછાય તો સફળ નીવડવાનું છે, બરાબર ને? So here is, this is the complete the conceptual topic. આપણો પાયાનો ખ્યાલ વાળો એક મુદ્દો હતો, અને એ છે આવા અધિશોષણની જ્યારે ઘટના થતી હોય તો અધિશોષણની ઘટના એ અધિશોષક અને અધિશોષિતના સ્વભાવ પર આધારિત છે ને નક્કી કે અધિશોષણની જે પણ ઘટના છે એની ઉપર જે દબાણ આપણે એને ઊંચું કે નીચું અથવા તો એના તાપમાનમાં વધારો કે ઘટાડો, પરંતુ એ બંને કોના પર આધારિત છે? તો કે અધિશોષિત અને અધિશોષકના સ્વભાવ પર આધારિત છે, જે આપણે પહેલા જ લેક્ચરથી પહેલા મુદ્દાથી આપણે ભણતા આવ્યા છે. અને મિત્રો હવે એમ કરતા કરતા આપણે લગભગ અધિશોષણની ઘટના જે છે એની ખાસિયત જે છે, આ પ્રકરણનો જે મુખ્ય મુદ્દો હતો તેના અંત સુધી પહોંચીએ છે. પણ આજના લેક્ચર્સમાં આપણે ખૂબ અગત્યનો કોન્સેપ્ચ્યુઅલ જેને કહેવાય પાયાના ખ્યાલનો, અને હવે પછી આનો ઉપયોગ કરી આપણે દ્રાવણમાં અધિશોષણનો અભ્યાસ કરી અને આવા અધિશોષણના અનુપ્રયોગો નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી વિશ યુ ઓલ ધ બેસ્ટ.